તારીખ 23 ઓગસ્ટ 2025 વાર શુક્રવાર. આજનો વિશેષ દિવસ છે નેશનલ સ્પેસ ડે ઇન્ડિયા. ચંદ્રયાન-3ની સફળતા ઉજવવા. મુખ્ય સમાચાર આપણે જોઈએ તો જીએસટી દર સુધારણા છે. જીઓએમ ભલામણ. હાલની 4 સ્લેબ્સ 5, 12, 18 અને 28. હવે માત્ર 2 સ્લેબ્સ 5% અને 18%. નવ્વાણું ટકા વસ્તુઓ 12%માંથી 5% સ્લેબમાં. 90% વસ્તુ 28માંથી 18% સ્લેબમાં. સીન એન્ડ લક્ઝરી ગુડ્સ 40% સ્લેબમાં. ટ્રાઇબલ લીડરશિપ પ્રોગ્રામ. એનું નામ છે આદિ કર્મયોગી અભિયાન. ટ્રાઇબલ અફેર્સ મંત્રાલય દ્વારા એ ચાલુ કરવામાં આવ્યું છે. લક્ષ્ય 20 લાખ ટ્રાઇબલ ચેન્જ લીડર્સ તૈયાર કરવા માટે. એક લાખ ગામ, 550 જિલ્લાઓ, 30 રાજ્યો. ગુજરાતમાં ટ્રાઇબલ એમ્પાવરમેન્ટ માટે રાજ્ય સ્તરે કાર્યક્રમો થશે. યુઆઈડીએ સહકારી બેંક ઓથેન્ટિકેશન. યુઆઈડીએ સ્ટેટ કોઓપરેશન બેંક અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેશન બેંક માટે આધારિત ઓથેન્ટિકેશન શરૂ કર્યું છે. આવરી લેવાયેલા 34 સ્ટેટ કોઓપરેટ બેંક્સ અને 352 ડિસ્ટ્રિક્ટ કોઓપરેટ બેંક્સ. આરબીઆઈ એમપીસીની નવી નિયુક્તિ. ઇન્દ્રાણી ભટ્ટાચાર્ય એક્સ ઓફિસર મેમ્બર તરીકેની નિયુક્તિ એમને કરી છે. પૂર્વવર્તી રહ્યા છે રાજીવ રંજન. એમપીસીમાં કુલ 6 સભ્યો, 3 આરબીઆઈ અને 3 બહારના સભ્યો હોય છે. સ્પોર્ટ્સની અંદર જોઈએ તો 18મી IOAA ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ ઓફ એસ્ટ્રોનોમી એસ્ટ્રોફિઝિક્સ પ્રથમવાર ભારતમાં. તો એની અંદર ભાગ 64 દેશોએ લીધે છે અને 300+ વિદ્યાર્થીઓ. ભારતે 4 ગોલ્ડ અને 1 સિલ્વર જીત્યો છે. અજય સિંહ ફરી બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ સતત 3જી વાર બને છે. બેન્કિંગ એન્ડ ઇકોનોમી. પીએફસી જર્મનીઝ KfW EUR 150 મિલિયન લોન અને RDSS પ્રોજેક્ટ માટે. L&T ફાઇનાન્સ ગૂગલ પે લોન ડિસ્ટ્રીબ્યુશન પાર્ટનરશિપ. JICA જાપાન $40 મિલિયન આવિષ્કાર કેપિટલમાં SMES માટે. સ્ટેટનું આપણે જોઈએ. ઓડિશા હેરિટેજ એન્ડ એડવેન્ચરસ ટુરિઝમ માટે IIT મદ્રાસ સાથે MOU. કર્ણાટક BEL સાથે રિયલ ટાઈમ કૃષિ સલાહ માટે MOU. આસામ ટાટા ગ્રુપ સાથે 600 કરોડ સ્કિલ સેન્ટર્સ પ્રોજેક્ટ માટે હબ અને સ્પોક મોડેલ. એપોઇન્ટમેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશન. વિશ્વાસ પટેલ પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે ફરી ચૂંટાય. અજય સિંહ બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે ફરી નિયુક્તિ. ડેઝ એન્ડ ઓબિચ્યુરી. 22 ઓગસ્ટ ઇન્ટરનેશનલ ડે કોમેમોરેટિંગ વિક્ટિમ્સ ઓફ રિલિજન બેઝડ વાયોલન્સ UN. સ્વરાજ પાઉલ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ પદ્મભૂષણ અવસાન પામેલ છે. આજના તાજા અપડેટ્સ જોઈએ તો નેશનલ સ્પેસ ડે. ઇસરોએ ભારતીય અંતરિક્ષ સ્ટેશન મોડેલ જાહેર કર્યું. NASA IBM સૂર્ય AI મોડેલ સોલર સ્ટોર્મ પ્રેડિક્શન માટે તે લોન્ચ કરેલું છે. કેરેલા ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ સાક્ષર રાજ્ય બન્યું. ઇન્ડિયા US ટ્રેડ ચર્ચા ચાલુ, નવી શરતો પર વિચાર. ઇન્ડિયા પોસ્ટ US માટે મોટાભાગની પોસ્ટ સર્વિસ 25 ઓગસ્ટથી સ્થગિત. SECR સૌથી ઝડપથી 100 મિલિયન ટન
ક્રેટ લોડિંગનો રેકોર્ડ. 130માં બંધારણ સુધારો બિલ. મંત્રીઓને 30 દિવસ સુધી અટકાવવા અધિકાર. એમસીક્યુઝ આપણે જોઈએ તો જીએસટી સુધારણા મુજબ કેટલા સ્લેબ રહેશે? તો બે સ્લેબ રહેશે. બે સ્લેબ કયા કયા? તો જે 4 સ્લેબ હતા, ના 5, 12, 18 અને 26, તે બદલીને માત્ર બે સ્લેબ રહેશે, 5% અને 18%. આદિ કર્મયોગી અભિયાનનો મુખ્ય હેતુ શું છે? તો આદિ કર્મયોગી અભિયાનનો મુખ્ય હેતુ ટ્રાઇબલ ચેન લીડર્સ તૈયાર કરવા માટે છે. યુઆઈડીઆઈ દ્વારા નવી ઓથેન્ટિકેશન સુવિધા કઈ બેંકો માટે શરૂ કરવામાં આવી છે? તો તેઓ છે કોઓપરેટિવ બેંક્સ. યુઆઈડીઆઈ સ્ટેટ કોઓપરેટિવ બેંક્સ અને ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક્સ માટે આધાર આધારિત ઓથેન્ટિકેશન શરૂ કર્યું છે. આરબીઆઈની એમપીસીમાં નવી એક્સ ઓફિસ મેમ્બર તરીકે કોણ નિયુક્ત થયો છે? તો તેની અંદર ઇન્દ્રાણી ભટ્ટાચાર્ય નિયુક્ત થયો છે. એમપીસીમાં કુલ કેટલા સભ્યો છે? તો તેની અંદર 6 સભ્યો હોય છે. એમપીસીમાં 6 સભ્યો, 3 આરબીઆઈ તરફથી અને 3 બહારના સભ્યો. 18મી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ એસ્ટ્રોનોમી એસ્ટ્રોફિઝિક્સ IOAA કયા શહેરમાં યોજાય છે? તો તે છે મુંબઈમાં યોજાય છે. શેમાં યોજાય? તો મુંબઈની અંદર. IOAA ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? તો 4 ગોલ્ડ મેડલ જીત્યા છે. 4 ગોલ્ડ અને 1 સિલ્વર. બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે કોણ ફરી ચૂંટાયા છે? તો અજયસિંહ. કોણ ચૂંટાયું છે? તો અજયસિંહ. એ 3જી વાર પ્રમુખ બને છે. એલટીસી L&T ફાઇનાન્સ કઈ કંપની સાથે ડિસ્ટ્રીબ્યુશન માટે પાર્ટનરશિપ કરી છે? તો તે ગૂગલ પે સાથે. કોની સાથે? તો ગૂગલ પે સાથે. પાવર ફાઇનાન્સ કોર્પોરેશને કયા દેશને KFW બેંક સાથે લોન કરાર કર્યા છે? તો તે છે જર્મની સાથે. જેની સાથે? જર્મની સાથે. KFW જર્મની બેંક છે જેની સાથે તેઓએ કરાર કર્યા છે. JICA એ કેટલા USD નું રોકાણ આવિષ્કાર કેપિટલમાં કર્યું છે? તો USD 40 મિલિયન. કેટલાનું? USD 40 મિલિયન. કર્ણાટક સરકારે કઈ કંપની સાથે કૃષિ સલાહ માટે MOU કર્યું છે? તો કર્ણાટક સરકારે બેલ કંપની સાથે કૃષિ સલાહ માટે MOU કર્યું છે. પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે કોણ નિયુક્તિ કરી છે? તો વિશ્વાસ પટેલ. 23 ઓગસ્ટ કયો રાષ્ટ્રીય દિવસ ઉજવાય છે? તો નેશનલ સ્પેસ ડે. એ કોની યાદમાં? તો ચંદ્રયાન-3ની સફળતા ઉજવવા માટે શરૂ કરાયો છે. ઇસરોએ કયું મોડેલ જાહેર કર્યું છે? તો ઇસરોએ ભારતીય અંતરિક્ષ સ્ટેશન જાહેર કર્યું છે. નાસા આઈબીએ લોન્ચ કરેલું એઆઈ મોડેલ કયું છે? તો તેનું એઆઈ મોડેલ છે સૂર્યા. કેવું છે? સૂર્યા. સોલાર સ્ટોર્મ પ્રેડિક્શન માટે બનાવેલ ખાસ. ભારતનું પહેલું સંપૂર્ણ ડિજિટલ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? તો કેરળ. 129મો બંધારણ સુધારો કયા વિષય સાથે જોડાયેલો છે? તો મંત્રીઓની અટકાયત સાથે. SECR એ કયા રેકોર્ડ બનાવ્યો છે? તો SECR સૌથી વધુ ફ્રેટ લોડિંગનો. ઇન્ડિયા પોસ્ટ કયા દેશ માટે પોસ્ટલ સર્વિસ બંધ કરી છે? તો તે છે USA માટે. આદિ કર્મયોગી અભિયાન કયા મંત્રાલય દ્વારા લોન્ચ થયું છે? તો આદિ કર્મયોગી જે અભિયાન છે એ ટ્રાઇબલ અફેર્સ દ્વારા લોન્ચ થયું છે. યુઆઈડીએના ઓથેન્ટિકેશન પ્રોજેક્ટ મુખ્ય હેતુ શું છે? તેનો મુખ્ય હેતુ છે આધાર આધારિત બેન્કિંગ અને સબસિડી સુવિધા. IOAA કેટલા દેશોએ ભાગ લીધો છે? તો તેની અંદર 64 દેશોએ ભાગ લીધો છે. વિશ્વાસ પટેલ કયા ક્ષેત્ર સાથે જોડાયેલ છે? તો તેઓ ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયેલા છે. સ્વરાજ પાઉલે કયા પુરસ્કાર મેળવ્યો હતો? તો તેમણે પદ્મભૂષણ પુરસ્કાર મેળવેલો હતો. નેશનલ સ્પેસ ડે કયા મિશન સાથે સંકળાયેલા છે? તો તેઓ ચંદ્રયાન-3 સાથે સંકળાયેલ છે. JICA કયા દેશની એજન્સી છે? તો તેઓ જાપાન દેશની એજન્સી છે. ગુજરાત ટ્રાઇબલ એમ્પાવરમેન્ટ કાર્યક્રમ કયા અભિયાનનો ભાગ છે? તો તે છે ગાના ગૌરવ વર્ષ. UIDAI stands for
તો સ્ટેન્ડ ફોર થાય છે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. જીએસટીમાં સીન અને લક્ઝરી ગુડ્સ પર કેટલા ટકા સ્લેબ રહેશે? તો તેની અંદર 40% સ્લેબ રહેશે. તો સાચો જવાબ 40 છે. તો અહીં આપણે આજના કરંટ અફેરનું જોયું છે કે આઈ હોપ કે તમને કરંટ અફેર ઉપયોગી થશે. તો કરંટ અફેર જોવા માટે આભાર.